ચાલો બાળકો, કેમ છો? મજામાં ને? હા, તમે બધા શું કરો છો? દૂરદર્શન ઉપર સવારે આપણો પ્રોગ્રામ આવે છે તે જોવો છો ને? તો એ દરરોજ જોવાનું. અને બીજું શું કરવાનું આપણે કે અત્યારે કયો રોગ ચાલી રહ્યો છે? કોરોના. તો કોરોના છે ને, તો એનાથી આપણે બચવા માટે આપણે શું શું કરવાનું છે? તો બહાર જવાનું નહીં. પછી બહાર જઈએ તો પણ આવી અને આપણે સાબુએથી કે હેન્ડવોશથી હાથ ધોવાના. અને પછી માસ્ક બાંધીને જ બહાર જવાનું. અને બહાર જઈએ તો પણ આપણે 6 ફૂટનું અંતર રાખી અને બેસવાનું અથવા ઊભવાનું. અને કોઈ પણને આપણે જઈએ એટલે આપણે હાથ મિલાવવાનો નથી. આગેથી જય શ્રી કૃષ્ણ કરી લેવાનું. હવે આપણે આપણા ગુજરાતીમાં આપણે જે નવમો એકમ છે ને, બધા ગુજરાતીમાં 9મો એકમ કાઢો. અને એકમ 9 હું તો પૂછું એ કાવ્ય છે. એ કાવ્ય હું ગાઉં એ તમે ધ્યાનથી સાંભળજો. અને પછી તમે ગાજો. તો જો હું કાવ્ય ગાઉં છું ને, એ તમે બધા ધ્યાનથી સાંભળજો. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે ચડી? હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે ચડી? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? જુઓ, આમાં કેવું બધું આપ્યું છે કે હું તો એટલે હું મોરલાની પીંછીમાં આ રંગવાળી ટીલડી કોણે જડી છે? વળી પૂછું, મીંદડી દેખાય એટલે મીંદડીને જોઈને પૂછું કે આની આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી છે? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપડો કોણે કરી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપડો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મઢી? હું તો પૂછું કે ચાંદની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી? વળી પૂછું કે આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિવસ દેખાતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે
મઢેલી આ ભલાની ચૂંદડી કોણે કરી. જુઓ બાળકો, આમાં કેવું સરસ વર્ણન કર્યું છે કે ભગવાને આ બધું કેવી સરસ રીતે બનાવ્યું છે કે મોરલાના પીછામાં આ મજાની અંદર ટીલડી કોણે બનાવી. વળી બિલાડીને જોઈએ તો બિલાડીની આંખ માંજરી કોણે બનાવી. હું તો પૂછું આંબલાની ટોચે કે આંબો છે એની ટોચ ઉપર જે આપણા હાથ ન પૂછે ત્યાં આવી કૂણી કૂણી પાંદડા કોણે કર્યા. વળી પૂછું કે ગાયના પેટે આ દૂધની મીઠી ધાર કોણે ભરી. હું તો પૂછું ચાંદાની થાળીમાં બકરીને ડોશીની ઝૂંપડી કોણે ભરી. આપણે ચાંદા સામું જોઈએ તો આપને એવું લાગે કે ત્યાં એક ડોશી છે, બકરી છે, ઝૂંપડી છે, તો એ બધું કોણે ભર્યું છે. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી. તો આકાશમાં જે આ સૂરજ છે એ કોણે બનાવ્યો છે. હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિવસે દેખનતી આંખ મારી કોણે કરી. વળી પાછો વિચાર કરીએ કે મારી આ આંખ કોણે બનાવી છે. વળી પૂછું કે 9 લાખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. કે આ આકાશમાં 9 લાખ તારા છે એ ચૂંદડી કેને બનાવી છે. તો બાળકો, આપણે આ કાવ્યમાં સાંભળ્યું ને તમે, તો તમે એ કાવ્ય તમે પણ વાંચજો, સાંભળજો, અને એમાં જે શબ્દ સમજૂતી આવે છે એ જો શબ્દ છે જડી છે તો આપને એમ થાય કે જડી એટલે શું. તો જડી એટલે આ ભલે આ જડી એટલે સજ્જડ બેસાડી. અહીંયા એનો એવો અર્થ થાય છે, કોઈ વસ્તુ જડી એમ નહીં. પછી મીંદડી એટલે શું, તો કે બિલાડી. પછી માંજરી એટલે ભૂરી કીકીવાળી. પછી ચકચકતી એટલે કે ચળકતી. કીકી એટલે આંખ આપણી હોય ને એની અંદર એક ગોળ મજાનું કાળું ટપકું હોય એ નાજુક અવયવ. કૂપળો એટલે નવા તાજા પાંદ. ગાવડી એટલે તો આપણી ગાય માતા. પછી 10 દિશ એટલે 10 દિશા. અને 10 દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશા. ઈશાન, અગ્નિ, નેતૃત્વ, વાયવ્ય આ 4 ખૂણા. અને આકાશ પાછળ સાથે કુલ 10 દિશા. દેખંતી એટલે જ્યોતિ. મઢી એટલે અહીંયા લપેટીને કે આવરીને જડી દીધી એવો અર્થ થાય છે. 9 લાખ એટલે 9 લાખ કે અગણિત. તો આપણે હવે પછી આના પછીના પીરિયડમાં આપણે મળશું અને વધારે આગળ આપણે શીખશું. આપણે જે આની પ્રશ્નોત્તરી અને જે બધું બાકી છે એ હવે પછીનો પીરિયડ આવશે એમાં શીખવાનું છે. તો તમે જે મેં કાવ્ય સમજાવ્યું ને એ કાવ્ય તમે ગાજો, ફરીને વાંચજો, જેથી તમને અંદરનું બધું સમજાઈ જાય અને તમને સવાલ જવાબ પણ આવડી જાય. અને અહીં જે શબ્દ સમજૂતી આપી છે એ શબ્દ સમજૂતી તમારે તમારી નોટમાં લખવાનું છે. અને આવતે વખતે જ્યારે હું મળીએ ત્યારે તમારે એમાં મને દેખાડવાનું છે.